જીવનની સૌથી અમૂલ્ય મૂડી છે આપણી આસપાસના આપણા સ્વજનો, આપણા પ્રિયજનો. સંબંધોમાં જ્યારે પ્રેમ હોય ત્યારે આ સંબંધોની મીઠાશથી જીવન પણ મધુર થઈ જાય છે. અને એટલા માટે જ કદાચ શાસ્ત્રોમાં પ્રેમ ટકાવી રાખવા, સંબંધમાં મીઠાશ જાળવી રાખવા કેટલાય ઉપાય આપેલા છે. આવો આજે જાણીએ કે સંબંધમાં મધુરતા કેવી રીતે લાવવી. જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. પરિવારના લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે, સંબંધોમાં મીઠાશ રહે, એકબીજા પ્રત્યે આદરની, સત્કારની ભાવના રહે તો જીવનમાં દરેક ક્ષેત્રે ખુશી અને ખુશી જ રહે છે. માતા લક્ષ્મીજીને પણ જે ઘરમાં ઝઘડા થતા હોય, કંકાસ થતો હોય, કલેશ થતો હોય તેવી જગ્યા ઉપર રહેવું નથી ગમતું. તે જગ્યાએ દરિદ્રતાનો વાસ થાય છે. પરંતુ જે ઘરમાં ભાઈ બહેન, પતિ પત્ની, માતા પિતા, પરિવારના દરેક સભ્યો વચ્ચે પ્રેમ છે, મધુરતા છે, તે જગ્યાએ માતા લક્ષ્મી અવશ્ય વાસ કરે છે. ત્યારે કોઈક કારણોસર આપણા ઘરમાં જો કોઈક ને કોઈક કલેહ થયા કરતો હોય, એકબીજા પ્રત્યે પ્રેમ નથી, આદર નથી, એકબીજાનું સન્માન નથી કરતા, ત્યારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક એવા અચૂક ઉપાયો કરીને પણ આપણે આપણા ગ્રહોની સ્થિતિ સુધારી શકીએ છીએ. અને આ ઉપાય કર્યા બાદ આપણે પણ આપણા સંબંધોમાં મીઠાશ લાવી શકીએ છીએ. સંબંધ કોઈ પણ હોય, જેમ કે ભાઈ બહેનનો હોય, ભાઈ ભાઈનો હોય, બહેનનો હોય કે પછી પતિ પત્નીનો હોય, પિતા પુત્રનો, માતા પુત્રનો, એવા દરેક પ્રકારના જે સંબંધો છે તેમાં મધુરતા લાવવા માટે જ્યોતિષ શાસ્ત્રોમાં પણ કેટલાક અચૂક ઉપાયો જે છે તે સવિશેષ જણાવવામાં આવ્યા છે. જ્યારે આપણે આપણા પરિવારના જે સભ્યો છે તે દરેક સભ્યોને નવગ્રહો સાથે સાંકળવામાં આવ્યા છે. જેવી રીતે આપણા પિતા જે છે તે સૂર્ય સાથે સાંકળવામાં આવે છે, કારણ કે સૂર્ય જેવી રીતે પૂરી દુનિયામાં પ્રકાશ, ઉજાસ ફેલાવે છે, તેવી જ રીતે પિતા જે છે તે ઘરનું પાલન પોષણ કરે છે, નિસ્વાર્થપણે પોતાની દરેક પ્રકારની જવાબદારીઓ નિભાવે છે અને પોતાના બાળકોનું રક્ષણ કરે છે, તેમનું પોષણ કરે છે. જ્યારે તમારે તમારા પિતા સાથેના સંબંધો વારંવાર બગડતા હોય ત્યારે તમારે નિયમિત રીતે સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવને હલ્દી મિશ્રિત જલ અર્પણ કરવું જોઈએ. જો આ ઉપાય કરવામાં આવે તો પિતા સાથેના સંબંધો ખૂબ જ સારા બની જાય છે. પિતા સાથેના સંબંધોને સારા કરવામાં સૂર્યદેવનું વિશેષ રીતે મહત્વ રહેલું છે. જ્યારે તમે સૂર્યદેવનો જાપ કરો છો, મંત્રચાર કરો છો, ત્યારે પિતા સાથેના તમારા સંબંધો પણ સુધરે છે. જે આપણી માતા જે છે તેને ચંદ્ર સાથે જોવામાં આવે છે. એવું કહેવાય કે જો તમે તમારી માતાની સેવા કરો છો, માતાના આશીર્વાદ પ્રાપ્ત કરો છો તો ચંદ્રદેવ જે છે તમારી કુંડલીમાં શુભ પરિણામ આપે છે. તેવી જ રીતે જે આપણા ભાઈ બહેનો જે છે તે આપણું મંગળનું સ્વરૂપ છે. જે આપણા ઘરનો મોટો ભાઈ જે છે તેને મંગળ તરીકે જોવામાં આવે છે. જ્યારે પણ પરિવારના સભ્યોમાં વારંવાર કલેશ થાય છે, ઝઘડા થાય છે, તો એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મંગળનો દોષના પ્રભાવને કારણે પરિવારમાં કલહ થાય છે, ઝઘડા થાય છે, ભાઈ સાથેના સંબંધો બગડે છે. ઘણીવાર આપણે જોયું હશે કે પ્રોપર્ટી સંબંધિત, જમીન મિલકત સંબંધિત જો કોઈક ને કોઈક સમસ્યા થાય છે તો ત્યારે પરિવારની વચ્ચે બોલવાનો પણ વ્યવહાર નથી રહેતો. સંબંધોમાં એટલી ખટાશ આવી જાય છે કે એકબીજાને મદદ જોઈએ છે ત્યારે કોઈ પણ વ્યક્તિ તેની સાથે ઊભા પણ નથી રહેતું. આવા સંબંધોમાં ચોક્કસ એવું કહી શકાય કે મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક તેનો દોષ ઉત્પન્ન કરે છે. આવા સમયે તમારે વિશેષ રીતે મંગળ ગ્રહ સંબંધિત એટલે કે લાલ વસ્તુઓનું મંગળવારે દાન કરવું જોઈએ. વિશેષ રીતે તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ. શિવજીને જ્યારે તમે મધથી અભિષેક કરો છો તો પણ મંગળ ગ્રહ સંબંધિત જે સમસ્યા છે તે તમારી દૂર થાય છે અને તમારી જોડે લોકોના સંબંધો સુધરવા લાગે છે. જ્યારે તમે શિવજીનો મધથી અભિષેક કરો છો, શિવજીના પંચાક્ષરી મંત્રનો જાપ કરો છો, ત્યારે પણ મંગળ ગ્રહ જે છે તેનો દોષ સમાપ્ત થાય છે. અને જ્યારે આ પ્રકારના દોષ સમાપ્ત થાય છે ત્યારે પરસ્પર લોકો તમારી સાથે પ્રેમથી રહેવા લાગે છે. ધીરે ધીરે તમારા સંબંધો સુધરવા લાગે છે.
પોતાના ભાઈઓ સાથેના સંબંધોમાં મધુરતા હંમેશા બની રહે તે માટે નિયમિત રીતે પરિવારના દરેક સભ્યોએ સાથે બેસીને જમીન પર બેસીને ભોજન કરવું જોઈએ અને અવશ્ય એક મીઠાઈ તમારે આરોગવી જોઈએ. આ મીઠાઈ આરોગવાથી, જમીન પર બેસીને ભોજન કરવાથી મંગલ ગ્રહ તમારો શુભ બને છે અને આ ગ્રહ જ્યારે શુભ બને છે ત્યારે આ ઉપાય કરવાથી ભાઈઓ સાથેના સંબંધોમાં મધુરતા આવે છે. ત્યારબાદ જ્યારે આપણે વાતો કરીએ કે જે આપણી બહેનો છે, દીકરીઓ જે છે તેને બુદ્ધનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે તમારું બુધ ગ્રહ જ્યારે તમે તમારી બહેનો દીકરીઓ સાથે સંબંધ ખરાબ કરો છો ત્યારે બુધ ગ્રહનું અશુભ ફળ પણ વ્યક્તિને ભોગવવું પડે છે, જેમ કે ધંધામાં નુકસાન થવું, કોઈ પણ એવી તક ગુમાવી દેવી. ત્યારે બહેનો અને દીકરીઓને વિશેષ રીતે શ્રૃંગારની વસ્તુઓ ભેટ આપો, તેમને મનથી રાજી રાખો, કોઈ પણ દિવસ તેમના કોઈ પણ એવા નિશાસા ન લેવા જોઈએ. ત્યારબાદ આપણે જ્યારે વાત કરીએ છીએ કે આપણા ઘરનું જે વાસ્તુ જે છે તે વાસ્તુ પણ જો અનુરૂપ હોય તો પણ સંબંધોમાં મીઠાશ રહે છે, પરંતુ જો ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ ઉત્પન્ન થતો હોય તો પણ પરિવારના સંબંધો બગડવા લાગે છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી જાય છે. ત્યારે સર્વપ્રથમ જ્યારે રિલેશનશિપની વાત કરીએ છીએ ત્યારે ઘરમાં આપણે મુખ્યત્વે જે બેડરૂમ છે તેની દિશા જોવામાં આવે છે. બેડરૂમની દિશા જે હંમેશા પતિ અને પત્ની જ્યાં સૂતા હોય છે તેના માટે મુખ્યત્વે સાઉથ વેસ્ટ દિશાને ખૂબ જ સારી માનવામાં આવે છે. ઘરનો મોભી સાઉથ વેસ્ટ દિશામાં સૂવે છે તો તેને એક માનસિક શાંતિ મળે છે અને સાથે સાથે સાઉથ વેસ્ટ દિશા એ કપલ માટે ખૂબ જ શુભ દિશા માનવામાં આવે છે. તેમના સંબંધોમાં સ્થિરતા આવે છે, તે લોકો એકબીજાને માન સન્માન આપે છે, બંને વચ્ચે પ્રેમ અને મધુરતા ટકી રહે છે. જ્યારે તમારે તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ લાવી છે, મધુરતા લાવી છે, તમારા સંબંધોમાં ખૂબ જ માધુર્ય, પ્રેમ અને મીઠાશ રહે તે માટે તમારે રોઝ ક્વાર્ટઝ ક્રિસ્ટલ્સ જે છે તમારા બેડરૂમમાં મૂકવું જોઈએ, જે લવ બર્ડ્સ તરીકે પણ આવે છે. રોઝ ક્વાર્ટઝ ક્રિસ્ટલ્સનો જો તમે ઉપયોગ કરો છો અને તમારા બેડરૂમમાં મૂકો છો તો પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં મધુરતા આવે છે અને તેમના દિવસે અને દિવસે સંબંધો પ્રેમ અને મીઠાશ ભર્યા બનતા જાય છે. સાથે સાથે એવું કહી શકાય કે તમારે બની શકે તો પ્રેમ ભર્યા જે સારા લવ બર્ડ્સ હોય છે એવી પેઇન્ટિંગ્સ મૂકો છો, શુભ પ્રતિમાઓ તમારા બેડરૂમમાં મૂકો છો, જેમ કે તમે રાધા કૃષ્ણની પ્રતિમા પણ મૂકી શકો છો, તેનાથી પણ તમારા જીવનમાં પ્રેમ અને મીઠાશ રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘણીવાર કોઈ વ્યક્તિ બોલીને કોઈ પણ સંબંધો ખરાબ કરે છે, વારંવાર તેને ગુસ્સો આવી જાય અથવા તો કંઈક એવું બોલી જાય કે સામેવાળાને ખરાબ લાગે છે, ત્યારે આવા વ્યક્તિએ નિયમિત રીતે ભોજન કર્યા બાદ જે છે તે મિશ્રી અને સાકર તેણે થોડી મુખવાસ રીતે લેવી જોઈએ. જો વ્યક્તિ મુખવાસ રીતે મિશ્રી અને જે સોંફ એટલે કે વરિયાળી જે છે તેનું સેવન કરે છે તો તેના બોલવાના શબ્દોમાં મીઠાશ આવવા લાગે છે અને જ્યારે આ વસ્તુનું સેવન કરીને તે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરે છે તો તે વ્યક્તિ સાથે મધુરતા તેની વધી જાય છે. નિયમિત જો વ્યક્તિ ઘરમાં આ ઉપાય કરે છે તો તેના ઘરના તમામ પ્રકારની દરિદ્રતા, કષ્ટ, દુઃખ દૂર થાય છે અને હંમેશા તે ઘર સમૃદ્ધ બને છે. વિશેષ રીતે આવા નાના નાના ઉપાયો કરીને પણ આપણે આપણા જીવનમાં મધુરતા લાવી શકીએ છીએ, આપણા સંબંધોમાં મીઠાશ લાવી શકીએ છીએ. પરસ્પર પ્રેમ અને આદર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે તમારા પરિવારના લોકોની ભાવનાઓનું જે છે તે કદર કરવી જોઈએ, એટલે કે એકબીજાને સન્માન આપવું જોઈએ, એકબીજાની વાતો સાંભળવી જોઈએ, જેથી કરીને ઘરની અંદર જ દરેક સમસ્યાનું જે છે તે સોલ્યુશન મળી જાય, દરેક સમસ્યા ઘરની અંદર જ દૂર થઈ શકે છે. જો પરિવારના લોકો એકબીજાની ભાવના સમજીને, એકબીજાની ભાવનાનો ખ્યાલ રાખીને એકબીજા સાથે પોતાની પરિસ્થિતિ, પોતાની તકલીફની સમસ્યાઓનું નિરાકરણ લાવે તો ચોક્કસથી તેને ખૂબ જ ઝડપથી ફાયદો મળે છે અને તેની સમસ્યા પણ ત્વરિત દૂર થઈ જાય છે. તો આ સાથે સંબંધોમાં મીઠાશ લાવવા માટે, પરિવારના લોકો સાથે સંબંધો સુધારવા માટેના જે વિશેષ ઉપાય મેં તમને જણાવ્યા છે તે કરીને ચોક્કસથી તમે પણ તમારા પરિવારમાં પ્રેમ સંબંધમાં મધુરતા લાવો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. તપોભૂમિ ગુજરાતના આધ્યાત્મિક અને ભક્તિના પથ પર ચાલીને આપ સૌએ તન અને મનને નિર્મળ કર્યું અને ઈશ્વર કૃપાથી શાંતિના સંચારની અનુભૂતિ પણ કરી.
તો આવા જ પાવન અનુભવ સાથે જોડાયેલા રહો તપોભૂમિ ગુજરાત સાથે. પણ હાલ મને આપશો રજા. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે